સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય। ગંગામાના ભજનમાં આવતા દરેક શબ્દોનો ઉલ્લેખ સત્સંગની અંદર આવી જાય છે। હરિમય જ્યારે જગત જાણ્યું રહે ત્યારે પરપંચથી રહેવું દૂર। હવે પરપંચ એટલે શું? પરપંચના બે અર્થ થાય છે, એક સંસાર અને બીજો સળ કપટ। એટલે જ પરપંચથી દૂર રહેવાનું સૂચન કરે છે। અને જગત જ્યારે હરિમય જણાય ત્યારે સંસારિકતામાં રાસવાનું શું અર્થ હોય? પણ આ ગંગા સતી આ જગતનો ત્યાગ કરવાનું નથી કહેતા, પણ આ જગતને હરિમય જાણવાનું કહે છે। ગંગા સતી પરપંચનો ત્યાગ કરવાનું કહે છે, પણ જગતનો ત્યાગ કરવાનું કહેતા નથી। આ બે ભેદ વિશેષ રૂપ પણ આપણે જાણવા જરૂરી છે, કેમ કે આ જગત પ્રભુ રચિત છે અને પ્રપંચ મન રચિત છે। તેથી જ પ્રપંચનો ત્યાગ અને જગતનું હરિમય દર્શન કરવું। આધ્યાત્મિકની પણ શિષ્ટતા સમજાવતા પણ કહે છે કે દુઃખોનો નાશ કરનાર આ યોગ, યથાયોગ યોગ, આહાર વિહાર કરનાર કર્મોમાં યથાયોગ ચેષ્ટા કરનાર, યથાયોગ ઊંઘનાર, યથાયોગ જાગનાર ને જ સિદ્ધ થાય છે। આ જ યોગ ગંગામાં પાનબાઈને પણ સમજાવે છે। એ યુક્તિની જગ્યા સ્થાને સૂક્ષ્મ શબ્દોનો પ્રયોગ કરે છે। અને જ્યારે આધ્યાત્મિક પંથ ઉપર પગ મૂકી ત્યારે ઊંઘ, આહાર અને બ્રાહ્મ જગતની પ્રવૃત્તિઓને બધી ઓછી કરવી પડે અને આમાંથી આસક્તિ છૂટે ત્યારે જ આધ્યાત્મિક પથ ઉપર ચાલી શકાય। અને જેના સંગથી કુબુદ્ધિ ઉત્પન્ન થાય તેનો સંગ કુસંગ કહેવામાં આવે। એટલે જ ગંગામાં કહે છે, કુબુદ્ધિવાળાનો સંગ તજવો ને રહેવું એકાતે અસંગ। અને ઇન્દ્રિયોનો ભોગ એ નિમ્ન પ્રકારનો રસ છે અને આધ્યાત્મિક એ ઉચ્ચ કોટીનો રસ છે અને આનંદ કહેવાય। જ્યાં સુધી આપણી ઇન્દ્રિયો નિમ્ન કોટના રસની અંદર રસ્યું પસ્યું રહે ત્યાં સુધી ઉદ્ધવગતિ કરી ન શકે। અને ઇન્દ્રિયોના ભોગમાં આપણે રમણ રહેવું, એ આધ્યાત્મિક પથ ઉપર ચાલવું, એ બંને એક સાથે ન થઈ શકે। ભોગ આનંદ અને બ્રહ્માનંદ આનંદ, આ બંનેની ઈચ્છા રાખનાર વ્યક્તિ સાધના માર્ગમાં ચાલી નહીં શકે। એટલે જ ગંગામાએ કીધું છે કે શીત વિષયમાંથી ખેંચવું ને રહેવું સદાય ઇન્દ્રિય જીત। કાળ કર્મ અને સ્વભાવને જીતવો અને રાખવો નહીં અંતરમાં ક્રોધ, એટલે કે ક્રોધનો ત્યાગ કરવો। અને પ્રાણી માત્રમાં પ્રત્યક્ષ સમાન ભાવે વર્તવું અને મનનો વિરોધ ટાળવો। આ ત્રણેય આધ્યાત્મિક પંથની અંદર બાધારૂપ છે। એટલે જ ગંગા સતી આને ત્યાગ કરવાનું કહે છે। ટાળી દેવો દુબજાનો ટાગ, ત્રણખા સમાન, સહુ સિદ્ધિઓને ગણવી અને મેળવું અંતરનું માન। કેમ કે આ યોગ માર્ગની અંદર જે સિદ્ધિ પ્રાપ્ત થાય છે એ બધી સિદ્ધિઓને તણખલા સમાન સમજીને એનો ત્યાગ કરવાનું સૂચવે છે। કે આ સાધના પંથની અંદર સિદ્ધિઓ પ્રગટે છે। સાધક આ સિદ્ધિઓના મોહમાં ફસાય તો તેનું આધ્યાત્મિક વિકાસ પણ રૂંધાઈ જાય છે અને અવળે માર્ગે સડી જાય છે। એટલે આ સિદ્ધિઓને ત્યાગ કરવો। હવે આસન સિદ્ધિના બે અર્થ થાય। કોઈ એક સ્થાન ઉપર લાંબા સમય સુધી આપણે સ્થિરતાપૂર્વક રહેવું। બીજું, કોઈ પણ એક ધ્યાન યોગની આસનમાં લાંબા સમય સુધી બેસી શકાય, એને આપણે યોગતા કેળવી કહેવાય। તો આ સાધના માર્ગમાં આ બંને સ્વરૂપની પણ આવશ્યકતા છે। આને ગંગા સતી આસન સિદ્ધિને અર્ધો યોગ ગણે છે અને અડધા પંથે પહોંચી ગયા એમ કહેવાય। આ જ આસન સિદ્ધિને પણ ગંગામાં કહે છે કે ખટમાસ એકાત્મા આસન જીત્યું ત્યારે અડધો યોગ કહેવાય। તો આ સાધના માર્ગની અંદર ગંગા માતા ત્રણ તબક્કા પણ બતાવે છે। પહેલું ક્રિયાત્મક, ભાવનાત્મક અને જ્ઞાનાત્મક। તો પહેલા તબક્કામાં કાંઈક કરવાનું હોય છે અને બીજા તબક્કામાં આપણે અનુભવવાનું હોય છે।
અને ત્રીજા તબક્કામાં આપણને જણાય છે અને દર્શન થાય છે અને પછી જ્ઞાન થાય. અને સાધકને કોઈને કોઈ પણ સ્વરૂપે કોઈ પણ પ્રમાણમાં આ ત્રણેય તબક્કામાંથી પસાર થવું પડે છે. સતગુરુ ભગવાન કી જય. દરેક જનોને પ્રણામ. ગંગા સતીના આધ્યાત્મિક સત્સંગની અંદર આપણને દરેક સાધનાનો આરંભ ભક્તિથી જ શરૂ કરે છે. નામ સ્મરણ બાળક પણ કરી શકે છે, પણ પવન ઉલટાવવાની જે ક્રિયા છે એ કોઈ બાળકના ખેલ નથી. તેથી જ ગંગામાં પ્રથમ ભક્તિ બતાવે અને ભક્તિને સાથે રાખીને બધા માર્ગની અંદર આપણે સરળતાથી પસાર થઈ શકીએ છીએ. એટલે જ ગંગામાં બોલ્યા છે, ભક્તિ કરો તો એવી રીતે કરીજો પાનબાઈ, રાખશો વસનુમાં વિશ્વાસ. કેવલ નામ પકડી બેસી રહેવું આ ભક્તિ છે. આ ભક્તિથી પણ પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે. અને ભક્તિનો બીજો ઉપદેશ કે ઉપદેશ દેવો તો પ્રથમ ભક્તિ દેખાડવી અને ગાળી દેવો તેનો મોહ. ઉપદેશ દેવો એટલે આધ્યાત્મિકની અંદર ઉતરવામાં જે કાંઈ સાધન ક્રિયાની અંદર જોડાવાનું છે, એટલે યોગને જ્ઞાન માર્ગમાં હાલવામાં જે ભક્તિ ક્રિયા યોગ છે એ આ બીજા પ્રકારનું પણ ભક્તિમાં કે પ્રેમ લક્ષણા ભક્તિ જેને પ્રગટે તેને કરવું પડે નહીં કાંઈ. અહીં ભક્તિ એટલે પ્રેમ લક્ષણા ભક્તિ. એવી પ્રેમ લક્ષણા ભક્તિ પ્રગટે ત્યારે અન્ય કોઈ પણ સાધનની જરૂર પડતી નથી. કારણ કે પ્રેમનું મહાપુર જ તેને પરમાત્મા સુધી પહોંચાડી દેશે. હરિના દેશમાં પહોંચાડવા માટે અનેક માર્ગ છે અને હૃદયના ભાવ દ્વારા પરમાત્મા સુધી પહોંચાડે છે. એટલે ગંગામાં કહે છે, ભક્તિ કરવી તેને રાંક થઈને રહેવું અને મેળવું અંતરનું અભિમાન. હવે રાંક શબ્દનો અર્થ નમ્ર છે. આપણી તળપદા કાઠિયાવાડી બોલીમાં રાંક શબ્દને કોઈ વાર આપણે નમ્રના અર્થમાં પણ વાપરીએ છીએ અને બીજા અર્થમાં માન મેલીને નાનું થઈને રહેવાનું. આ રાંક શબ્દનો આવો પણ અર્થ થાય છે. અને સદગુરુના શરણમાં શીશ નમાવી કર જોડી લાગવું પાય. એટલે ભક્તિનો પ્રારંભ સદગુરુના શરણથી જ થાય છે કે પાકો પ્રેમ જ્યારે અંગમાં આવે ત્યારે સાધના સર્વે શમી જાય. કરવું એને કાંઈ ન પડે, સહેજે સમાધિ થાય. પ્રેમ લક્ષણા ભક્તિ જેને પ્રગટી તેને કરવું પડે નહીં કાંઈ. આવો પ્રેમ પાનબાઈ જેને પ્રગટે તે સહેજ કરીને હરિભેગા થાય છે. અને ભક્તિ વિના ભગવાન રીઝે નહીં, ભલે કોટી કરે ઉપાય. ગંગા સતી એમ બોલ્યા, આ બધા ભક્તિ વિના ન જાય તો જીવ મટીને ગોવિંદ રૂપ થવાય. આ પ્રેમદા ભક્તિનું લક્ષણ છે. અને આવી ભક્તિને ગંગામાઈએ હરિની પદમણી કીધી છે. આવી ભક્તિ રે હરિની પાસે. અને આવી ભક્તિ ત્યારે જ ઉરમાં પ્રગટે જ્યારે થાય સદગુરુના દાસ. એટલે જ ગંગામાઈ નવધા ભક્તિમાં નિર્મળ રહેવું આવું આપણને સૂચવે છે. નવધા ભક્તિ એટલે ગંગામાની દૃષ્ટિમાં 9 પ્રકારની ભક્તિ કહીશ. અને બીજું ગંગા સતીના ભજનની અંદર પણ 9 પ્રકારની ભક્તિ દેખાય છે. અને આ 9 પ્રકારની ભક્તિ સાધન યોગ માટે છે અને જ્ઞાન યોગ માટે છે અને ધ્યાન યોગ માટે છે. આ 9 પ્રકારની ભક્તિ. પહેલી, મનની સ્થિરતા લાવવી. બીજું, સાધુઓની સંગત કરવી. ત્રીજું, ગુરુના વચનમાં વિશ્વાસ રાખવાનો. ચોથું, વચનનો વિવેક રાખવાનો. પાંચમું, અભયભાવ. છઠ્ઠું, અહમ અને મમતાનો ત્યાગ કરવો. સાતમું, સાધના માર્ગ. આઠમું, અજાતિપણું. અને 9મું, અગમભેદ. આ 9 પ્રકારની ભક્તિ આધ્યાત્મિક માર્ગની અંદર ચાલવાવાળા દરેક સાધકની માટે આ 9 પ્રકારની ભક્તિ અને ફરજિયાત કરવી જ પડશે. સતગુરુ ભગવાન કી જય. સનાતન ધર્મની જય.